આજ તો સવારમાં વહેલા 4 વાગે ઉઠી ગયો છું અને નીકળ્યો છું સુંધાજી. આ છે ડીસા આકોલ ચોકડી અને આ જાય છે ધોનેરા અને આપણે જય ગોગા છે અહીંયા. જય ગોગાએ ચા પાણી કરવા ઉભી રહ્યા છે. સવારમાં વહેલા 4 વાગે ઉઠ્યો હતો અને સુંધાજી માતાજીએ નીકળ્યો છું. મસ્ત બધા ચા પાણી કરી લે મસ્ત પછી ગોઈંગ ટુ સુંધાજી માતાજી. તો આપણો ઘોડો પડ્યો છે અને મસ્ત પછી ચા પાણી કરી અને આપણે જાય સુંધાજી. તો જય સુંધા માતાજી. તો આ છે અમારી ગુજરાતની બોર્ડર. ગુજરાતની બોર્ડર અને આ રાજસ્થાનમાં એન્ટ્રી કરી લીધી. वेलकम टू राजस्थान टोल रोड. राजस्थान के अंदर घुस गए हैं अभी. पहाड़ी पहाड़ी आएगा, खाड़ा ऊंचा टेकरा आएगा और रोड ऐसा आएगा. तो आज है राजस्थान नो रोड. बीजो तीजो बीजो तीजो टॉप तो पड़े જ નહીં. એટલો ખતરનાક રોડ છે. બહુ સારો રોડ છે હો પાછો. જો શેક નહીં હારો. રાજસ્થાન વીર મહારાજના દર્શન કરી લઉં. વીર મહારાજ નારસંગા વીર મહારાજ. રોડનું લોકેશન થોડું સારું લાગ્યું એટલે થોડો સીન નહીં લીધો. મારે આવતો તો ખટારો નેના પાછળ આવતી હતી, કોઈ ગાડી નેના પાછળ આવતું હતું બાઈક. આપણી ગાડી ચડી ગઈ ગાયો બ્રિજ ઉપર. બ્રિજને છે મને એવું લાગે છે કે રેલવે ફાટક છે. આ સુગલી રેલવે ફાટક છે બ્રિજને છે. એમ કરતા કરતા બોખરા હવે થોડું આવા મળ્યા છે ને આ ગાડીને લોડ પડ્યો એટલે આ ગાડી સડી નાખી. લોકેશન રોડનું થોડું સારું છે. બે બાજુ લેબડા છે જોરદાર અને 4-5 ટાવર ઊભો છે. તો એમ કરતા કરતા સુંધાજી પહોંચી ગયો છું. આ છે સુંધા માતાની ચોકડી. તો ભમતો પેલા પહાડીમાં જવાનું છે અને 2 પહાડ વચ્ચે બેઠા છે ચામુંડ માતા અને અહીંયા રાજસ્થાનમાં કે સુંધા માતાજી ટેમ્પલે. લક્ઝરી પડી છે ને લક્ઝરીમાં ને છે છેલ્લે ખૂબ બધું ખાવાનું લાગે છે. ત્યાં લાવકરું જઈને ઉતરીને વાત જ છોડી મેલો. બહુ પહાડ છે મોટા મોટા. આ જણા છે પેલા મોટા પહાડ છે. પહાડ છે. તો જેને ઘેર બેઠા દર્શન કરવા હોય ને એ આપણો વિડીયો જોઈ લેવાનો બરાબર. એમાં બધું બતાવી જાય ફટાફટ કડે ધડે. જો ખાલી પહાડોનો નજારો જોવો. આજ તો હજી રાજસ્થાનમાં પણ વરસાદ નહીં અને આપણે વરસાદ નહીં. હાલ તો હુકું ઉડેલું છે એટલે વરસાદ કહે એટલે આવી જાય આજ તો પણ સુધી. એ આર્યો સુંધા માતાનો ગેટ. આપણે ગાડી લઈ લીધી મોય કડે ધડે અને પેલી ડીખોઈ લીપો 2 પહાડા વચ્ચે થોડો પત્ર ડીખોય ને એને જવાનું છે.
અહીંથી આપણે ગાડી અંદર પાર્કિંગમાં લઈ લીધી કડે ધડે. કદાચ સોયલો હોય તો સોયલે ગાડી ઊભી રાખે, નકર પછી ગમે એને દબાઈ નાખો. તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી. રાજુ પાણી માંગતો હતો કે પાણી બચાવ કરવો હોય, જેમ કે રાજસ્થાન છે, જેમ કે વરસાદ છો નહીં એટલે પાણીનો બચાવ કરવો પડે ખાસ. કાલ વરસાદ આવવાનો છે, કાલ તો કાલ વરસાદ આવશે પણ આજ તો બચાવ કરવો પડે કે પાણીનો બચાવ કરવો પડે યાર, ના ચાલે યાર.